આકાશવાણી ભુજ સમાચાર આશુતોષ અંતાણી વાંચે છે। નમસ્કાર। મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા SIR ઝુંબેશ હેઠળ ચૂંટણી પંચે ગુજરાત માટે મુસદ્દા મતદાર યાદી જાહેર કરી છે। રાજ્યમાં મુસદ્દા યાદીમાં લગભગ 4,34,00,000 મતદારો નોંધાયા છે। અત્રે નોંધનીય છે કે ડેટાબેઝની ચોકસાઈ અને શુદ્ધતા સુનિશ્ચિત કરવા માટે સુધારણા પ્રક્રિયાના પરિણામે મૃતકો, સ્થળાંતરિત અને ડુપ્લિકેટ એન્ટ્રીઓ સહિત 73,73,000થી વધુ નામો યાદીમાંથી દૂર કરવામાં આવ્યા હોવાનું રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી હરિત શુક્લાએ જણાવ્યું। ગુજરાતમાં છેલ્લા એક મહિનાથી ઉપરાંત અવધિથી જે SIRની એક્સરસાઇઝ ચાલતી હતી એના પ્રથમ તબક્કાના અંતમાં ડ્રાફ્ટ લિસ્ટ પબ્લિશ કરવામાં આવી રહી છે। આ એક્સરસાઇઝમાં દરેક મતદાતાઓનો ખૂબ સહયોગ અમને મળ્યું છે। અમારા ચૂંટણી તંત્રના તમામ જે કાર્યકરો છે, BLO, AERO, ERO, જિલ્લા કલેક્ટરો અને ચૂંટણી તંત્ર એમને જે મહેનત કરી, BLOs દરેક મતદારને એમને કોન્ટેક્ટ કર્યું, એના અંતે આજે ગુજરાતમાં લગભગ 4,34,00,000થી ઉપર મતદારોનો સમાવેશ ડ્રાફ્ટ લિસ્ટમાં કરવામાં આવ્યું છે। ફરી એક વખત હું મતદારોનો, અમારી ચૂંટણીની જે ટીમ છે એના દરેક મેમ્બરનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ખૂબ સારી રીતે આ આખી એક્સરસાઇઝ થઈ છે। અને અંતમાં અગર કોઈ બી વ્યક્તિનો સમાવેશ ડ્રાફ્ટ યાદીમાં ના થયો હોય તો એમને ગભરાવાની બિલકુલ જરૂર નથી। મતદાર યાદી એક સતત સુધારણાની પ્રક્રિયા હેઠળ હોય છે અને ક્યારે બી એમાં નામ સામેલ કરવા માટે આપ ફોર્મ ભરીને એમનું નામનો સમાવેશ કરી શકો છો। કચ્છ જિલ્લામાં 6 વિધાનસભા મત વિસ્તારમાં મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણાની કરવામાં આવેલી કામગીરી અંગે કચ્છ જિલ્લા કલેક્ટર આનંદ પટેલે માહિતી આપતા આ મુજબ જણાવ્યું હતું। ભારતના ચૂંટણી પંચના દિશા નિર્દેશ હેઠળ હાલમાં SIRની પ્રક્રિયા ચાલી રહી છે। આ SIRની પ્રક્રિયા દરમિયાન 19 ડિસેમ્બર 2025ના રોજ જે ડ્રાફ્ટ રોલ છે એ ડ્રાફ્ટ રોલને પ્રસિદ્ધ કરવામાં આવેલો છે। આ ડ્રાફ્ટ રોલમાં જિલ્લામાંથી કુલ 14,76,409 જેટલા મતદાતાઓનો નામનો સમાવેશ કરવામાં આવેલો છે। ડ્રાફ્ટ રોલની પ્રસિદ્ધિ કરતાની સાથે જ એ તમામ માન્ય રાજકીય પક્ષો સાથે બેઠક કરવામાં આવેલી। એ બેઠક દરમિયાન સંપૂર્ણ પ્રક્રિયા અને આવનારા સમયમાં પણ જે પ્રક્રિયા હવે કરવા પાત્ર થાય છે એની સમજ આપવામાં આવેલી છે। સાથે સાથે આ માન્ય રાજકીય પક્ષોને જે એ ડ્રાફ્ટ રોલની હાર્ડ કોપી અને સોફ્ટ કોપી બંને એ લોકોને પ્રોવાઈડ કરવામાં આવેલી છે। આ યાદી ઉપરાંત એવા મતદાતાઓ કે જે આ પ્રક્રિયા દરમિયાન જો BLOના ધ્યાન પર આવેલું હોય કે જેમનું ડેથ થયેલું છે અથવા તો એમનું શિફ્ટિંગ થયેલું છે, તો આ તમામ મતદાતાઓની સૂચિ BLO કક્ષાએથી આપણે બનાવેલી છે અને આ સંપૂર્ણ સૂચિ જિલ્લાની આપણે આ માન્ય રાજકીય પક્ષોને પણ પ્રોવાઈડ કરેલી છે। જે મતદાતાઓનું કદાચ આ ડ્રાફ્ટ રોલમાં નામ પ્રસિદ્ધ દરમિયાન ન આવેલું હોય અથવા તો એમના પરિવારજનોનું કોઈનું નામ ન આવેલું હોય, એવા મતદાતાઓએ કોઈ ચિંતા કરવાની જરૂરિયાત નથી। આ મતદાતાઓ આપણી મતદાર યાદીમાં પોતાનું નામ પુનઃ ચોક્કસપણે દાખલ કરાવી શકે છે। તો એ લોકો ચોક્કસપણે આ પ્રક્રિયા કરી પોતાનું નામ પુનઃ દાખલ કરી શકે છે। તમામ આ મતદાતાઓનો અને તમામ માન્ય રાજકીય પક્ષો કે જેમને પણ સાથ સહકાર આપણને આપેલો છે અને સાથે સાથે આપણા BLOનો ખૂબ આભાર વ્યક્ત કરું છું। ગઈકાલે યોજાયેલી ભુજ બાર એસોસિએશનની ચૂંટણીમાં સચિન મહેન્દ્રભાઈ ગોર પ્રમુખ તરીકે, જ્યારે કાનજીભાઈ ધુવા તથા કાંતાબેન હરજી વેકરિયા ઉપપ્રમુખ તરીકે તેમજ અન્ય હોદ્દેદારો તેમજ અન્ય કારોબારી સભ્યોની વરણી કરવામાં આવી હતી, તેમ ભુજ બાર એસોસિએશનની એક યાદીમાં જણાવાયું હતું। ભારતે દક્ષિણ આફ્રિકાને 30 રનથી હરાવી 5મી T20 મેચ સાથે 5 મેચની શ્રેણી 3-1થી જીતી લીધી છે। અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પરની મેચમાં ભારતના 5 વિકેટે 231 રનના જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 8 વિકેટ ગુમાવી 201 રન કરી શકી હતી। ડી કોકે સૌથી વધુ 65 રન કર્યા હતા। વરુણ ચક્રવર્તીએ સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી। એ અગાઉ ભારતે 5 વિકેટ ગુમાવી 231 રન કર્યા હતા। તિલક વર્મા 73 અને હાર્દિક પંડ્યાએ 63 રન કર્યા હતા। આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું। આ સમાચાર આપ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા। હવે પછી સાંજે 6:25 સ્થાનિક સમાચાર આપ સાંભળી શકશો।